સ્ટેટ તરીકે ઓળખાતું હતું અને તે સમયે સમુદ્ર શહેરથી ઘણું નજીક હતું. ભાવનગરના રાજવીઓએ વડવા વિસ્તારમાં નવા ગામ તરીકે તોરણ બંધાવ્યું હતું અને તે પહેલાનું પૌરાણિક મંદિર એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા વૈજનાથ મહાદેવ. આશરે 400 વર્ષ જૂના વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવલિંગ 15 ફૂટ ઊંડે જમીનમાં છે. શિવજીને અભિષેક કરવા ભાવિકો પગથિયા ઉતરીને નીચે જાય છે અને ભોળાનાથના દર્શન કરી ધન્ય અનુભવે છે. ભાવનગર શહેરમાં અનેક મંદિરો એવા છે કે જે રાજાશાહી સમયમાં નિર્માણ પામેલા છે. આ દરેક મંદિરો અલગ પ્રકારના પથ્થરો અને પૌરાણિક શૈલીમાં બાંધવામાં આવ્યા છે. ભાવનગરના દરબારી કોઠાર નજીક આવેલું વૈજનાથ મહાદેવનું મંદિર આશરે 400 વર્ષ જૂનું છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ સ્થળ પર ખોદકામ થતું હતું ત્યારે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું અને શિવલિંગને જેમ જેમ બહાર કાઢવામાં આવતું હતું તેમ તેમ શિવલિંગ જમીનમાં ઊંડું ઉતરતું જતું હતું. જ્યારે ભાવનગર શહેર વિકસ્યું ન હતું અને રાજાશાહીનો સમય હતો ત્યારે ભાવનગરના દીર્ઘદ્રષ્ટિ ધર્મપ્રેમી રાજવીઓએ અનેક શિલ્પ સ્થાપત્ય, મંદિરો, હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. મહાદેવના મંદિરે વારે તહેવારે ભાવનગરવાસીઓ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ભોળાની ભક્તિમાં રંગાઈ જાય છે. અને આ મંદિરમાં આપણે અવારનવાર પ્રસંગો ઉજવીએ છીએ. દર શનિવારે ધૂન હોય છે, આઠમમાં ઉજવણી થાય છે, નવરાત્રી થાય છે, શ્રાવણ મહિનામાં ઘણા પ્રસંગો બને છે આવા બધા, અને ઘણા લોકો આનો લાભ લે છે. ભાવનગર દરિયાકાંઠાનું નગર હતું અને અહીં રાજાઓનો દરબારી કોઠારમાં અન્નના કોઠારો બનાવવામાં આવ્યા હતા. મહારાણી સાહેબ દરબાર કોઠારની બાજુમાં આવેલા દરબાર ગઢના ઝરૂખામાં બેસી શિવજીના દર્શન કરતા હતા. પૌરાણિક અને આસ્થાનું કેન્દ્ર વૈજનાથ મહાદેવનું મંદિર એક સમયે ભાવનગરના દરિયાકાંઠે આવેલું હતું, જે સમય જતા હાલ શહેરના ગીચ વિસ્તારમાં આવી ગયું છે. જીવન સંધ્યાના સમયમાં હરિનામનું જપ જીવનને હંમેશા સકારાત્મક ઉર્જા આપે છે અને એટલે જ ભાવનગરના વડીલો ભોળાના સાનિધ્યમાં ભક્તિમય કાર્યક્રમના આયોજન કરતા રહે છે. આ નતનવા અમે ઉત્સવ કરીએ છીએ. અહીંયા અમે બરફના શિવલિંગ બનાવીએ છીએ. 2 ટાઈમ આરતી પણ થાય છે અને માણસોની ભીડ ખૂબ જ રહે છે. અહીંયા સામુદ્રી માતાનું મંદિર છે. કપોળવાણિયાના કુળદેવી છે. કંડોળિયાના, કપોળવાળિયાના, સોરઠિયા ત્રણેયના કુળદેવી છે. એ લોકો ભાદરવા મહિનામાં ઋષિ પાંચમને બીજે દિવસે, છઠને દિવસે માતાજીનો હવન થાય છે. ત્યારે આખું મંદિર ખૂબ જ શણગારીએ છીએ અને ખૂબ જ માણસો અહીંયા આવે છે. ભીડ ખૂબ જ થાય છે. અને પેલાના વખતમાં એમ કે સામુદ્રી માતાનું મંદિર સમુદ્ર કિનારે હોય
ત્યારે પેલાના વખતમાં અહીંયા દરિયો હતો. આ બુરાતા આટલું ઓલું થઈ ગયું છે. અહીંથી બહાર નીકળતા વાણ લંગારવાનો થાંભલો છે. પેલાના જમાનામાં વાણ લંગારતા છે તો થાંભલો પણ છે. અને અહીંયા બીજા અણેશ્વર મહાદેવ સ્થાપિત છે અને વેદનાથની બાજુમાં ભીમનાથ દાદા સ્થાપિત છે. આવી રીતે બે શિવલિંગ એક જગ્યાએ આવેલા છે. અહીંયા નવનાથ કરવા શ્રાવણ મહિનામાં બૈરાઓ ખૂબ જ આવે છે. વૈજનાથ મહાદેવના મંદિરમાં શિવલિંગની આસપાસ ફૂલોથી કરેલી સુંદર રંગોળી મંદિરના વાતાવરણમાં સુગંધ ભેળવી સકારાત્મક ઉર્જા ફેલાવે છે. મંદિરના આકર્ષક સ્તંભ અને સુંદર કોતરણી કામ ભોળાના દર્શનની સાથે સુંદર ઇતિહાસના પણ દર્શન કરાવે છે. મહાદેવના મંદિર પરિસરમાં મહિલાઓ સત્સંગ કરી હરિને પ્રસાદ ધરાવે છે અને ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી આવનારી પેઢીમાં સારા સંસ્કારનું સિંચન કરે છે. મંદિરમાં અણકોટ ધરીએ, એવું બધું ધરીએ ભોળાનાથને. અને આ બધી બૈરાઓ ભેગા થઈને અહીંયા પીપળે તે ખાંડ ને બાણ ને એવું બધું ધરાવે દર મહિને જ્યારે એનો તહેવાર હોય ત્યારે. એવી રીતે અમે બધા હારે રહી હળી મળી અને સત્સંગ ને હરિરસ ને એવું બધું કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. વૈજનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો આવે છે. શિવરાત્રી અને જન્માષ્ટમીએ મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ભાવનગર વાસીઓના આસ્થાના કેન્દ્ર વૈજનાથ મહાદેવના મંદિરે દર શનિવારે બહેનો ભજન કીર્તનના કાર્યક્રમ કરી મંદિર પરિસરના વાતાવરણને ભક્તિમય બનાવે છે. અહીંયા અમારે પરસોત્તમ મહિનામાં પરસોત્તમ ભગવાનનું સ્થાપન કરીએ. બધા પરસોત્તમ મહિનામાં અમે પૂજા પાઠ કરવા આવીએ. પછી આ ધૂન ચાલુ થાય, સપ્તાહ બેહારીએ. અમે બહેનો બધા મહિલા મંડળ વાળા. અને અહીં સામુદ્રી માતાનું મંદિર છે, બહુચર માતાનું છે, અંબાજી માતાનું છે, ગરબી માતા છે. અહીંયા ગરબી માતાનું થાય છે. પછી જન્માષ્ટમી છોકરા ઉજવે છે. બહુ સારો પ્રસંગ બધા કરે છે અને સરસ રીતે છે. ભાવનગર સમુદ્ર કાંઠે વસેલું હોય પુરાતન સમયનું સમુદ્રી માતાનું મંદિર છે. ભાવનગર જિલ્લામાં એકમાત્ર સમુદ્રી માતાનું મંદિર વૈજનાથ મહાદેવના પરિસરમાં આવેલું છે, જે વણિક સમાજના કુળદેવી છે.